ઊંચા કોટડાનો ઇતિહાસ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે। ગોહિલવાડના શક્તિ તીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળી મા ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે। અહીં ચૈત્ર માસ દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે, જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવે છે। તો ચાલો જાણીએ ઊંચા કોટડાનો ઇતિહાસ। શ્રી ચામુંડા માતાજી મંદિર ઊંચા કોટડાનો ઇતિહાસ લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી મા ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા। સમય જતા મારવાડની ધરતીમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યા। ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી, એટલે તેને માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું। ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે। અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે। જહાજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા। સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય એ પહેલા જહાજી ભીલનું મૃત્યુ થયું। સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રખાયું। પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળદેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીરાહીરના નેહડે મૂકી આવે છે। હમીરાહીર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે। આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે। ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે, હે કાળિયા, તું વહાણો લૂંટ તો ભલે લૂંટ, પણ યાદ રાખજે, ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે, કોઈ ધર્મીને લૂંટતો નહીં, અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જતો। આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી એને જવાની ના પાડે છે। ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી મા ચામુંડા, મેં તમારી વાત ન માનીને ભૂલ કરી છે, માતાજી મને માફ કરજો। માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશના માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે। આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે। એક એવી પણ લોકમાન્યતા છે કે વર્ષો પહેલા ખાંડિયા ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું।
સમય જતાં આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાની બાધા આખડી રાખી મનોકામના પૂર્ણ થતા આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા, જેથી તેનું મહાત્મ્ય સોમેર વૃદ્ધિ પામવા લાગ્યું. ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોય. સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ બનાવી સંવત 2037માં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ઉતારા સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે. આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ, જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ચૈત્રી પૂનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોય આ પાવન દિવસે અહીં દર્શન, પૂજન, પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આજે ગઢકોટડાની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી. શક્તિપીઠ ઊંચા કોટડા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિનામૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે. કોઈ યાત્રિકો ભૂલા પડ્યા હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે. ભાવનગરથી ઊંચા કોટડા મંદિર 80 કિમી અંતરે આવેલ છે. મહુવાથી ઊંચા કોટડા 35 કિલોમીટરના અંતરે આવેલ છે. ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો છે. આ માસ દરમિયાન શક્તિ ઉપાસનાનો સમય છે. ચૈત્ર પૂનમને દિવસે મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજાના દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.